હેડલાઇનમાં આપનું સ્વાગત છે। 7 વર્ષથી મોબાઈલ ટાવર વિહોણું વતારિયા ગામ, નેટવર્કના અભાવે 108 સેવા પણ મુશ્કેલ, ડિજિટલ સેવાઓ ખોરવાઈ, ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહી માટે માંગ। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા 7 વર્ષથી મોબાઈલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત બન્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં નબળા નેટવર્કના કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓ આપવામાં સતત વિલંબ થાય છે। ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ, બાલ સેવા સમિતિ સહિતની અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કના અભાવે કામગીરી અસરગ્રસ્ત બની રહી છે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા કર્મચારીઓએ જણાવ્યું કે વિભાગની તમામ સેવાઓ ઓનલાઈન છે, પરંતુ ગામમાં નેટવર્ક ન મળતા તેમને પાસબુકો, દસ્તાવેજો અને અન્ય કોઈ રેકોર્ડને લઈને ગામની બહાર ધોલેરા તરફ મંદિર નજીક જઈને ઓનલાઈન કામગીરી કરવી પડે। ગામમાં નેટવર્કની સ્થિતિ એટલી ગંભીર છે કે જીઆઈડીસી બેંકના કેટલાક કર્મચારીઓ પોતાના મોબાઈલ ફોનને ઓફિસની બહાર થેલીમાં લટકાવી રાખે છે, જેથી થોડું ઘણું નેટવર્ક આવે તો કોલ કે મેસેજની જાણ થઈ શકે। ગ્રામજનોએ જણાવ્યું કે ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાનો અભાવ ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ બની ગયો છે, તેથી સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્રને તાત્કાલિક ઓતારિયા ગામના મોબાઈલ ટાવર સ્થાપી નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નમ્ર પરંતુ દ્રઢ અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, ધંધુકા। મારું નામ દેવજીભાઈ અરજીભાઈ કાકડિયા, ઓતારિયા ગામ। અમારી સમસ્યા ઘણી મોટી છે સાહેબ। આયા પેલા અમારે હથના બધા કાર્ડ હતા અને ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો, પછી જીઓ વાળાએ જાહેરાત કરી 1500 માં તમને ફોન આપશું, આખા ગામે લીધા, ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો અને એ ફોન લઈ લીધા એટલે એને પૈસા મળી ગયા અને અમારું થયું ઠપ, બધાના કપાઈ ગયા, ટાવર આવતા જ નથી। ઓલા આવતા તો એ ગયા। ટાવર ન આવવાથી શું સમસ્યા? અમારા ઘણી સમસ્યા છે। કોઈને અમારે ઇમરજન્સી હોય તો ફોન લાગતા જ નથી। બહારથી કોકનો ફોન આવ્યો, રિંગ વાગે, વાત કરો તો કપી જાય। બેંકનું કામકાજ થતું નથી। સરકારી કામકાજ હોય ઓનલાઈન તો પંચાયતે ઓલી આવતી નથી કનેક્ટિવિટી, ના લોસા છે, ના જઈને પાસ આવવું પડે। હવે શું તમે કહેવા માંગો? એ બધું હરખું કરી દેવાની અમારી ઈચ્છા છે, જો કરી દે તો ફોન વાળા। અમારા ગામમાં કોઈ બીમાર હોય, અમારે 108 માં ફોન કરવો હોય તો ફોન તાત્કાલિક લાગતો નથી। ઘરેથી દોડી અને આમ બહાર ગામની બહાર જઈ ને તારે ફોન લાગે, એટલી વારમાં માણસ મરી જાય। આ પ્રોબ્લેમ મોટો છે। મારું નામ સામતસિંહભાઈ દીપસિંહભાઈ ઉમર, હું આ ઓતારિયા ગામનો ચેરમેન છું અને ધોલેરા બાળ સેવા સમિતિનો પ્રમુખ છું। અહીંયા અમારે ખાસ તો ખેડૂતને બહારથી કંઈ કામ હોય મંડળીમાં બિલકુલ નેટવર્ક આવતું નથી તો કોઈ પણ કામ થતું નથી। બીજું સંસ્થામાં અમારે લગભગ 300 વિદ્યાર્થી છે, તો એના વાલીનો સંપર્ક છોકરીઓ પણ છે અને છોકરાઓ પણ છે, તો એના વાલીને કંઈ તકલીફ હોય કે છોકરાને કંઈ તકલીફ હોય તો અમારે ગમે ત્યારે ફોન અડધી રાતે પણ કરવા પડે, દિવસે કરવા પડે, તો એનું નેટવર્ક આવતું નથી તો ઘણો બધો પ્રશ્ન ઊભો થાય છે અને વાલીની પણ અમે વારંવાર પ્રશ્ન કરે છે કે ભાઈ તમે ફોન કેમ ઉપાડતા નથી, તો એના હિસાબે અમારે પણ ગૂંચવાડો ઊભો થાય છે। એટલે અમે ખાસ અમારો આગ્રહ છે કે વહેલી તકે આ ગામમાં ફૂલ સુવિધા અને ફૂલ ટાવર આવે એવી વ્યવસ્થા કરવા અમારી ભલામણ છે। મારું નામ પટેલ રમણભાઈ બાબુભાઈ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ઓતારિયા। અમારે અત્યારે હાલમાં ડિપાર્ટમેન્ટે તમામ સેવાઓ ઓનલાઈન કરી નાખેલ છે અને અમારા ગામની અંદર એક પણ કંપનીનો ટાવર ઉપલબ્ધ નથી, જેના કારણે મારે મારું રેકોર્ડ અને મારું દફતર, મારી પાસબુકો આ બધું લઈ ગામની બહાર ધોલેરા સાઈડ જ્યાં મંદિર આવેલું છે ત્યાં સાઈડે બેસી અને ઓનલાઈન કામ કરવું પડે છે। ઘેર બેઠા મારે એક પણ કામ ઓનલાઈન એન્ટ્રી થતી નથી અને ડિપાર્ટમેન્ટના મારા જે સાહેબો છે એના ઉપરથી ફોન આવ્યા કરે છે, આ કામો તમે ઝડપથી કરો, ઝડપથી કરો। આઈપીબીપીની નવી યોજનાઓ બધી ઘણી નીકળી છે, વીમાનું કામો ખૂબ નીકળ્યા છે ડિપાર્ટમેન્ટ દ્વારા, પણ અહીંયા ગામની અંદર મારે મેં કીધું કોઈ કામ થશે નહીં, કારણ કે ટાવર આવતો નથી। ગામની બહાર લોકોને લઈ જાઓ તો ગામમાં મારી પાસે કોઈ આવવા તૈયાર નથી કે બહાર અમે કેમ આવીએ ભાઈ। એટલે આવા પ્રશ્નો ઉભા થયા છે અને નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ છે ઓતારિયા મોજા, તાલુકો ધોલેરા અને જિલ્લો અમદાવાદ। જય હિન્દ, જય ભારત। આપણે ઓતારિયા ગામ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એઝ અ ક્લાર્ક તરીકે નોકરી કરું છું। અહીંયા અત્યારે ડિજિટલ યુગ અને ડિજિટલ જમાનામાં
અમને ડિજિટલ તરીકે ટેબ્લેટમાં ખાતા ખોલવા, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ, જેના હિસાબે કોમ્પ્યુટર ચાલુ ન થાય, નેટવર્કનો પ્રોબ્લેમ થાય, તેનો કસ્ટમર હેરાન થાય. એના લીધે આવા બધા ઘણા બધા પ્રશ્નોના હિસાબે આ ડિજિટલ યુગમાં આ નેટવર્ક એક મોટી સમસ્યા છે. છેલ્લા 7 વર્ષથી આ ગામમાં ટાવર અને નેટવર્કના પ્રોબ્લેમ છે. તેના કારણે આ સુધારો લાવવા માટે બહુ ખૂબ જ જરૂરી છે. ગામમાં ઘણા એવા પ્રશ્નો છે કે આ નેટવર્કના હિસાબે સોલ્વ નથી થતા. આ ગામમાં પંચાયત છે, આવડી સંસ્થા છે, જે બાલ સેવા સમિતિ છે, પોસ્ટ ઓફિસ છે. અત્યારે આ ડિજિટલ યુગમાં બધો ડિજિટલ જમાનો થઈ ગયો છે. તેના કારણે આ નેટવર્ક વગર કંઈ પણ સમસ્યા ઉદ્ભવે તો આ સમસ્યાનું કારણ નેટવર્કના હિસાબે કંઈ સોલ્વ નથી થતું. તેના માટે નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી અહીંયા આ નેટવર્કની સોલ્યુશન જે છે એ સોલ્વ થાય, તેના માટે નમ્ર અપીલ છે.